સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં તરણેતરના મેળામાં ગૌશાળાના લાભાર્થી યોજાયેલા ઇનામી ડ્રોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો બાદ નાયબ કલેક્ટર અને ચોટીલાના પ્રાંત અધિકારીઓ ડ્રોના આયોજક 6 શખ્સો સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। ગેરકાયદે ઇનામી ડ્રો યોજવા માટે આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આયોજકોએ ડ્રોની ટિકિટના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી 2 દિવસ પહેલા યોજાયેલા કાર્યક્રમમાં ડ્રો ન કરતા લોકોએ કાર્યક્રમમાં જ હોબાળો મચાવ્યો હતો। જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે, જેથી આ તમામે તમામ ઇસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ચિટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય, જેથી કરીને આજે ઉક્ત 6 ઇસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે।